ભગવાનના પાર્ષદોએ ધ્રુવજીને કહ્યું કે મહારાજ, તમને તો આવું અવિચલ પદ મળ્યું છે અને તમે કેમ રડો છો? તમારે તો ખુશ થવું જોઈએ, તમારે પ્રસન્ન હોવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં કથા છે અનુસાર ભગવાનના ભક્ત ધ્રુવ મધુવનમાં ભગવાનના દર્શન કરે છે. ધ્રુવજીના મનમાં જે કામના હતી રાજ્ય સત્તાની, રાજા થવાની, હું પણ મારા બાપનો દીકરો છું, હું પણ રાજકુમાર છું, મને પણ એ અધિકાર મળવો જોઈએ. અપરમાના ભયને કારણે મારા પિતાએ મને ખોળામાં ન બેસાડ્યું, અપમાન કર્યું. એ અપમાનથી દુભાયેલો ભક્ત બાળક ધ્રુવ વનમાં જાય છે. ત્યાં એને દેવર્ષિ નારદ મળે છે અને નારદજીએ ગુરુ બની મંત્ર આપ્યો અને એક શિખામણ આપી હતી કે વિરક્તશ્ચેન્દ્રિય રતૌ ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજે તાદ્ધા વિમુક્તયે. બેટા, ઇન્દ્રિયોના વિષયોમાં વિરક્ત થઈ પૂર્ણ ભાવથી ભગવાનનું ભજન કરજે. પણ ભગવાન મુક્તિ ના દેનારા છે, એની પાસેથી તું બંધન નહીં માંગતો. કામનાઓ બાંધે છે. કામનાઓને જે છોડે, કામનાઓનો ત્યાગ કરે, વિહાય કામાન્ય સર્વાન, ધ્રુવજી ભગવાનનું ભક્ત કરે, ભજન કરે છે, પણ એના મનમાં પેલી કામના છે. અને એટલા માટે ધ્રુવજીની ગણના અર્થાર્થી ભક્તમાં થાય છે. આર્તો જિજ્ઞાસુરાર્થાર્થી, આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ, એવા 4 પ્રકારના ભક્ત હોય છે ભગવાનના. આર્ત જે દુઃખી છે તે, એ દુઃખથી છૂટવા માટે ભગવાનની ભક્તિ કરે છે. જિજ્ઞાસુ, એને બહુ કુતૂહલ હોય છે, એને જિજ્ઞાસા હોય છે, જાણવાની ઈચ્છા હોય છે. એટલા માટે ભગવાનનું ભજન કરે છે. અર્થાર્થી, જેને કંઈ કામના છે, ઈચ્છા છે, પોતાની ઈચ્છાની, પોતાની કામનાની પૂર્તિ માટે ભગવાનનું ભજન કરે છે. અને જ્ઞાની, જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, જેને જગતની માયિક ગતિનું જ્ઞાન થયું છે, શરીરની નશ્વરતા, સંસારની નશ્વરતા, એનું જેને જ્ઞાન થયું છે, અને એને કારણે નશ્વર વસ્તુથી જેને વૈરાગ્ય થયો છે, અને જે નિત્ય છે, જે ભજનીય છે, એને સર્વદા સર્વભાવેન જે ભજે છે. કારણ કે એને સમજાયું છે ભજનીયો વ્રજાધિપા, ભજનીય ભગવાન ही है. અને આવા ભાવથી જે ભગવાનને ભજે છે, એની ભક્તિ નિષ્કામ જ હોવાની, એની કામનાઓ બધી નીકળી જવાની. એ જ્ઞાની ભક્ત. અને 4 પ્રકારના ભક્તમાં ભગવાન કહે છે મને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે. તો ધ્રુવજીના મનમાં કામના છે, અને તેથી મધુવનમાં જ્યારે ભગવાન પ્રગટ થયા છે, ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી છે.
પ્રભુએ ધ્રુવજીને કહ્યું છે, વેદાહમ તે વ્યવસિતમ રુધિરાજન્ય બાલક તત્ પ્રયચ્છામિ ભદ્રંતે દુરાપમ અપી સુવ્રત. હે રાજકુમાર, તારા હૃદયમાં જે કામના છે એને હું જાણું છું. ભગવાન તો અંતર્યામી છે. આપણી અંદર જે કામના હોય, ઈચ્છાઓ હોય એને ભગવાન જાણી લે. તત્પ્રયચ્છામી એ હું આપું છું. રાજા બનીશ, તારા પિતા તને રાજગાદી સોંપશે, ઉત્તમ રીતે રાજ્ય કરીશ. અને ભગવાનની ઈચ્છા છે કે ધ્રુવજી જેવો ભક્ત સજ્જન રાજા બને તો યથા રાજા તથા પ્રજા. તો જેવો રાજા એવી પ્રજા બને. અને એ પછી તારી ઈચ્છા પૂર્ણ થઈ જશે, બધી જ કામનાઓ પૂર્ણ. તમે જુઓ, ધ્રુવજી રાજા બન્યા પછી પણ જે રીતે કઠોર બની અને યક્ષોનો નાશ કરે છે યુદ્ધમાં, કારણ કે ધ્રુવજીના ભાઈને યક્ષોએ મારી નાખેલો, તો ધ્રુવજી યુદ્ધ કરે છે, યક્ષોનો નાશ કરે. ક્યારેક કોઈને એમ થાય ભગવાનનો ભક્ત હોય આવું કરે, પણ રાજા બન્યા પછી બદલો લેવો પડે, પછી એર સ્ટ્રાઇક કરવી પડે. વાત ક્રૂરતાની નથી, વાત મક્કમતાની છે, વાત રાષ્ટ્રની રક્ષાની છે, વાત રાષ્ટ્રની પ્રજાના યોગક્ષેમની છે. ધ્રુવજીએ પણ યુદ્ધ કર્યું છે, યક્ષોનો નાશ કર્યો. એ તો યક્ષો હતા, ત્યારે આજે રાક્ષસો હોય એનો નાશ તો રામ પણ કરે. રાક્ષસો તો નાશને જ યોગ્ય છે. પછી તો ત્યાં મહારાજ મનુ આવે છે અને પછી ધ્રુવજીને સમજાવે છે કે બેટા તારા જેવા ના શોભે નહીં. અરે પણ કે દાદા ભાઈને મારી નાખ્યો મારા, એમ મારી નાખે આવીને નિર્દોષોની હત્યા કરી થોડું ચાલે. પછી ધ્રુવજીને સમજાવ્યા છે, આમ તો યુદ્ધ કોઈને માટે સારી વાત નથી, પણ જ્યારે યુદ્ધ લાદવામાં આવે ઘણા કે મને બોલાવશો માં ભાઈ, મોઢામાં આંગળી નાખીને ઓકાવશો ને તો ભારે પડશે, હું બધું કહી નાખીશ ને ઉઘાડા પાડી દઈશ, એમ ધમ આપે ને. छेड़ोगे तो फिर छोड़ेंगे नहीं, इसलिए लिव एंड लेट लिव. शांति थी जीवो અને જીવવા દો. વેપાર કરો ને, પરસ્પર આદાન પ્રદાન કરો. તમે 2 પૈસા કમાવો, અમે 2 પૈસા કમાવો, એ હખે ખાવ ને રોટલો. કુદરતની, ખુદાની, ઈશ્વરની બનાવેલી આ દુનિયા, એમાં સંપીને રહો ને. छेड़ेंगे तो छोड़ेंगे नहीं, वरना प्रेम से रहेंगे. तो ધ્રુવજીએ કઠોરતાથી યુદ્ધ પણ કર્યું છે ભગવાનના ભક્ત. ભાઈ મનમાં કામના હોય નહીં ને તો રાજા થાય જ નહીં માણસ. અને જેને કામના ન હોય એને પરાણે રાજા કરો તો એ સફળ રાજા ન બને. આવી પડી જવાબદારી, બોજ લાગે એને. જેના મનમાં રાજા થવાની કામના હોવી જોઈએ, એ રાજા થાય, એ કંઈક કરી દેખાડે. અને કામના પણ રાજા થવાની, એની પાછળ પોતાનો સ્વાર્થ નહીં, રાષ્ટ્રની સેવા, પ્રજાનું કલ્યાણ, આ કામના હોય. ધ્રુવજી જેવા ભક્તની આવી કામના હોય. અને પછી એક સમય આવ્યો ત્યારે રાજ સત્તા છોડી
ધ્રુવજી વનમાં જતા રહ્યા. ભગવાનની પ્રાપ્તિ કરવી હતી ને તો જમનાજીના કિનારે ગયા, મધુવનમાં. અને મુક્તિની વાત આવી ત્યારે ગંગાને કિનારે ગયા. ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, જ્યાં ગંગા શાંત વહે છે. શાંતનો કલકલ નિનાદ કરતી હતી. એટલે ધ્રુવજી બેઠા ભગવાનના ધ્યાનમાં. ધ્યાન લાગ્યું નહીં તો પછી ધ્રુવજી ઊભા થઈને આમ જાય છે તો ગંગાજીને એમ થયું કે ધ્રુવજી જેવા ભક્તો મારા કિનારે વસે છે એને કારણે તો મારો મહિમા છે. નહીં તો ટુરિસ્ટો આવે, યાત્રિકો થોડા આવે, સાધકો થોડા આવે. આ ભક્તોને કારણે મારો મહિમા. એટલે ગંગાજીએ ધ્રુવજીને કહ્યું કે તમે જતા ન રહો, તમે અહીં જ ભજન કરો. ધ્રુવજીએ કહ્યું ગંગાજીને કે માં તું આમ બહુ કલકલ, પ્રચંડ તારો પ્રવાહ, એનો અવાજ મારા ધ્યાનમાં ભંગ થાય છે. તો ગંગાજીએ ધ્રુવજીને કહ્યું કે એવું છે તો હું શાંત વહીશ, પણ તમે જાઓ નહીં, તમે અહીંયા મારા કિનારે બેસી અને ભજન કરો. એટલે સ્વર્ગાશ્રમમાં ગંગાજી શાંત વહે છે. તમે ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ તરફ જાઓ તો ત્યાં ગંગાજી શાંત છે. પછી ગંગાજી ના કિનારે ભજન કરતા કરતા જ્યારે ધ્રુવજીનું જીવન પૂરું થવા આવ્યું, એમ કહે છે કે ભગવાનનું વિમાન ધ્રુવજીને લેવા આવ્યું. બહુ સરસ કથા છે. આપણે સમયાભાવને કારણે ત્યારે ચોથા દિવસે દર્શન નહોતા કરી શક્યા. આમ તો ક્રમ પ્રમાણે તો એના પહેલા જ કથા આવી જાય. પ્રથમે કપિલો જન્મ, અને દ્વિતીય ભવાટવીન, તૃતીય નરસિંહ, અને ચોથે કૃષ્ણાવતાર, ને પછી રૂકમણી વિવાહ, ને પછી એકાદશ સ્કંદમાં પહોંચવાનું, અને પછી પૂર્ણાહુતિ કરવાની. પણ એ ક્રમ ક્યારે જળવાય? આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ. સૂર્યોદયથી લઈને દરરોજ 3.5 પ્રહર એટલે 10.5 કલાક કથા ચાલવી જોઈએ તો થાય. નિયમ આવો છે, રોજ 10.5 કલાક કથા થાય. આપણે મળવું 3.5 કલાક માટે, એમાં અડધો કલાક તો પાછો આપણે મંગલાચરણ ને બધાને હાર પહેરાવાના, તમે પૂજા કરો ને અમે આશીર્વાદ આપીએ ને કીર્તન ને ભજન ને એવું બધું. કલાક કાઢી નાખો. કથા તો 2.5 કલાક જ થાય છે. અને એમાંય પાછા એને સમજાવવા માટે થઈને જે વિસ્તાર કરીએ એ વધારાનો. બાકી મૂળ જે છે કથા, એને ન્યાય આપવા માટે રોજ 10.5 કલાક કથા ચાલવી જોઈએ. તો ધ્રુવજીનું ચરિત્ર છે ચતુર્થ સ્કંધમાં, અર્થ પ્રકરણમાં 5 અધ્યાયમાં બહુ સરસ છે. તો કહે છે ધ્રુવજી એનું જ્યારે શરીર સમાપ્ત થવાનો સમય આવ્યો તો ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા. ધ્રુવજી ભગવાનના પાર્ષદોને પ્રણામ કરે, માં ગંગાને પ્રણામ કરે, અને પછી વિમાનમાં ચડવા જાય ને ત્યાં મૃત્યુ આવે છે. અને એમ કહે છે કે મહારાજ પહેલા મારો સ્વીકાર કરો, પછી ભગવાનના ધામમાં જવા. જેનો જન્મ થયો છે એણે મૃત્યુનો સ્વીકાર કરવો. મહાદેવ મૃત્યુંજય છે, પણ ભગવાને શ્રી કૃષ્ણના રૂપમાં જન્મ ધર્યો, વસુદેવ દેવકી ઘેરે જન્મ ધર્યો છે.
તો પછી અહીંયા પ્રભાસમાં આવી એમણે શરીરનો ત્યાગ પણ કર્યો, અહીંયા દેહોત્સર્ગ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ જો ધારે તો એના શરીરને કાયમ માટે રાખી શકત, પણ નહીં, દુનિયાને દેખાડવાનું છે કે એક દિવસ આ શરીર છોડવાનું છે વાલા, છૂટવાનું. ભાગવતમાં તો લખ્યું છે કે ભગવાન તો સદેહે તિરોધાન થઈ ગયા આ ધરાધામ ઉપરથી, અને પ્રભુ કઈ રીતે પોતાના ધામમાં પધાર્યા એ બ્રહ્માદિ દેવતાઓ પણ જાણી ન શક્યા. એ ત્યાં આવ્યા હતા છેલ્લે ભગવાનના આગમનને જોવા માટે, અને દેવતાઓ પણ જાણી ન શક્યા કે ભગવાન કયા માર્ગે પાછા પોતાના ધામમાં ગયા. પણ તિરોધાન થયું એ સ્વરૂપ. આપણે ત્યાં શાસ્ત્રોનું એવું કથન છે કે ભગવાનનું જે શરીર છે એ પાંચ ભૌતિક નથી. ચિદાનંદમય દેહ તુમારી, ભગવાનનું શરીર ચિદાનંદમય છે. આપણું શરીર પાંચભૌતિક છે. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ પાંચ મહાભૂતોનું બનેલું છે. ભગવાનનું શરીર, લીલા શરીર એ દિવ્ય છે. નટવર વપુહુ, લીલા તનુ, તનુ એટલે શરીર ભગવાન ધારણ કરે. તો એક અર્થમાં પ્રભુના રૂપે જુઓ તો પ્રગટ થાય છે અને પછી તિરોધાન થાય છે. તો મૃત્યુ આવીને ધ્રુવજીને કહે છે કે હું મૃત્યુ મારો સ્વીકાર કરો. ધ્રુવજીએ કહ્યું, વેલકમ, તારું સ્વાગત, અહીંયા બેસી જા. એટલે વિમાન ઉપર ચડવા માટે મૃત્યુને ધ્રુવજીએ પગથિયું બનાવ્યું, અને મૃત્યુ આમ ભાંખોડિયા ભેર વિમાનની બાજુમાં ત્યાં બેસી ગયું. એટલે કથા છે કે ધ્રુવજીએ એક પગ મૃત્યુ ઉપર મૂક્યો અને પછી ચડ્યા, બીજો પગ વિમાનમાં મૂક્યો. આ રીતે ધ્રુવજીએ મૃત્યુનો સ્વીકાર કર્યો. તમને સમજાય છે? મૃત્યુ એ તો પ્રભુ સુધી પહોંચવાનું પગથિયું છે. ભગવાનના મંદિરમાં પ્રવેશ કરવા માટે જેમ પગથિયા હોય, એમ મૃત્યુ એ ભક્તને માટે પગથિયું છે. મૃત્યોર મૂર્ધની, મૃત્યુના માથે પગ મૂકીને ધ્રુવજી વિમાન ઉપર સવાર થયા. વાત તો ખાલી આજ કેવી હતી મારે, એટલે આ કથા માંડી, પણ હજી આગળ કીધા વગર રહી શકાય એમ નથી. વિમાને ટેક ઓફ કર્યું. વિમાન ધ્રુવજીને લઈ અને ચાલ્યું. એવા ધામમાં એને લઈ જવાના છે જે અવિચલ છે. ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. જેની સપ્તર્ષિઓ પણ પરિક્રમા કરે છે, એવું અવિચલ પદ ભગવાન ધ્રુવજીને આપે. ત્યાં લઈ જવા માટે વિમાન ચાલ્યું, અને ભગવાનના પાર્ષદોએ જોયું અપ ઇન ધી એર ધ્રુવજી રડતા હતા. ધ્રુવજીની આંખોમાંથી દડ દડ આંસુડા દોડ્યા જાય. એટલે ભગવાનના ભક્તોને, પાર્ષદોને ધ્રુવજીને જોઈને નવાઈ બહુ લાગી કે મહારાજ તમે રડો છો? અરે તમારા જેવું પદ, પેલા લૌકિક પદ જોતું હતું ને, રાજા થવું હતું, રાજપદ જોતું હતું. એ તો મળ્યું જ, પણ આ દુનિયાનું જે રાજપદ હોય કેટલા વર્ષ, કાં તો તમારે ગાદી છોડવી પડે અને કાં તો શરીર છૂટે અને આ પદ છૂટી જાય. આ પદ, આ પૃથ્વી, આ છે જ મૃત્યુલોક.
અહીંયા બધું અંતવંત છે, નાશ પામવા વાળું. એટલે આ પદ ક્યાં સુધી? ભગવાન તો અવિનાશી છે. અવિનાશીની પાસેથી વિનાશી હું માગવાનું? નાલ્પે સુખમસ્તી યો વૈ ભૂમા તત્ સુખમ, ઉપનિષદો કહે છે. એટલે ભગવાને કહ્યું કે આ પદ ભોગવી લે, પછી આ પદથી તને વૈરાગ્ય થઈ જશે, પછી હું તને અવિચલ પદ આપીશ. જે પદ ઉપરથી તને કોઈ ક્યારેય દૂર નહીં કરી શકે એવું અવિચલ પદ. ભગવાનના પાર્ષદોએ ધ્રુવજીને કહ્યું કે મહારાજ, તમને તો આવું અવિચલ પદ મળ્યું છે અને તમે કેમ રડો છો? તમારે તો ખુશ થવું જોઈએ, તમારે પ્રસન્ન હોવું જોઈએ. તો ધ્રુવજી કહે છે, આ પાછલી ઉંમરની વાત છે, ધ્રુવજી નહીં, જીવનની અંતિમ જે ક્ષણો. ધ્રુવજી કહે છે કે ભાઈ, કોઈને નથી મળ્યું, મોટા મોટા ઋષિઓને નથી મળ્યું, એ પદ મને મળ્યું. ભગવાનની અત્યંત કૃપા, હું ધન્ય છું, અનુગૃહિત છું. પણ જે શરીરથી મેં આ સાધન કર્યું, ભજન કર્યું, ભગવાન પ્રસન્ન થયા, આજે આ પદ હું પામ્યો. પણ જે મા થકી મને આ શરીર મળ્યું, જે માએ મને આ બધા સંસ્કાર આપ્યા, એ માની યાદ આવે છે. ધ્રુવજી હોય કે આદ્ય શંકરાચાર્ય ભગવાન હોય, માના જે ઉપકાર છે. આ પિંડ માના શરીરથી પોષાયો, માના ગર્ભમાં પોષાયો, માના દૂધથી પોષાયો, માએ ખવડાવેલા ભોજનથી પોષાયો, માએ આપેલા પ્રેમથી પોષાયો, માએ જે સંસ્કાર આપ્યા, જે આશીર્વાદ આપ્યા, એને કારણે આજે હું જે કંઈ છું તે છું. એ માને મૂકી, એને લીધા વગર હું આટલું મોટું પદ મળે, બહુ આમ તકલીફ થાય. એ માને છોડી દો. એટલા માટે આગળ વધો, એવા કામ કરો, ખૂબ આગળ વધો, ખૂબ પ્રતિષ્ઠા થાય તમારી સમાજમાં, ખૂબ આગળ વધો. પણ તમારા પોતાના પાછળ ન રહી જાય એનું થોડું ધ્યાન રાખો. ઘણીવાર માણસ બહુ સ્પીડમાં આગળ વધે છે ને પછી પોતાના બહુ પાછળ છૂટી જાય છે, અને પછી જ્યારે એને જરૂર હોય ત્યારે આજુબાજુ કોઈ હોતું નથી. માને છોડીને કેમ જાઉં? ધ્રુવજીના ભાવને જોઈને ભગવાનના પાર્ષદો હાથ જોડી ખૂબ આદર સાથે ધ્રુવજીને કહે છે કે ધ્રુવજી, તમારા ભાવને પ્રણામ, પણ અમે તમને જણાવવાની રજા લઈએ છીએ કે તમારા જેવા ભક્તને જન્મ આપનારી માને તો ભગવાનના ધામમાં તમારા કરતાંય પહેલો પ્રવેશ હોય. જનની જણ તો ભગત જણ કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંજણી મત ગુમાવે નૂર. પુત્ર બતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગત જાસુ સુત હોઈ. એટલે તમારા જેવા ભક્તને જન્મ આપનારી માને તો ભગવાનના ધામમાં પહેલો પ્રવેશ હોય. અને એટલા માટે આમ દેખાડ્યું, આમ બારી ખોલીને, જુઓ આગળ જે વિમાન જાય, આપણી આગળ આગળ જે વિમાન જાય એમાં તમારા માતાજી છે. એને લેવા માટે વિમાન આવ્યું છે. ભગવાનના ધામમાં માતાજી જઈ રહ્યા છે. હવે ધ્રુવજીની આંખમાં આનંદના અશ્રુ આવ્યા, સંતોષના અશ્રુ આવ્યા, પ્રેમના અશ્રુ આવ્યા. માને પ્રણામ કર્યા. करारविंदे पदा
शयन् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेव तदेव गोविन्द दामोदर माधवे। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पित चित्तवृत्ति दध्यादिकं मोहवशादगोचर गोविन्द दामोदर माधवे। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययो पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवे। सुखं शयाना नीलये
शीतं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तारति विनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वामृत में तदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द